તમારી પાર્ટીમાં કોઈ બુદ્ધિ દેવું છે કે નહીં? કેમ? તો શું આ અધ્યક્ષ ઉભા છે અને તમે બેસી દો કે શરમ આવે કે નહીં તમને કોઈ? બધા બેસી જાય છે એમાં શું? મને ઈ જ ખબર તો પડે. અરે તમારી પાર્ટીમાં શું સંસ્કાર છે બતાડો ને મને ખબર પડે. અમારી પાર્ટીની વાત થાય જ નહીં, તમારી કોઈ થાય, તમારથી કોઈ ઉખડે નહીં અમારી પાર્ટીનું. અને થપટું ના ઉપડે તમારે અમારી પાર્ટીનું, ખબર છે? એમ નહીં મારે કહેવાનું કે અધ્યક્ષ સાહેબ ઉભા છે તો તમારે બેહવાનું આવે છો. સારું કરીને તું હું તો ઉભો છું ને. હા તો અધ્યક્ષ ને કહેતા અધ્યક્ષ સંભાળેલી છે તાર કોઈ અધ્યક્ષ તો સંભાળજે, અધ્યક્ષ બધા ના કહી કે શું છે આ બધું? શાંતિ રાખો, બેસી જાઓ. ચલો બધા બેસી જાઓ શાંતિથી. હમણાં ઈ તો પરચો નાખલે ને અધ્યક્ષ આપો રેડ. અધ્યક્ષને કહી દઈશ 4 ગ્રાન્ટ ખાઈ ભાઈ લાગી ભરી મારા કોમ બોલે છે. તો આ શું છે અમારે? દાભાભાઈને હું કહીશ કે તમારા વિસ્તારમાં કોઈ બે પ્રશ્ન હોય તો કહી શકો. માનનીય અધ્યક્ષશ્રી, તમે મને બોલવાનો મોકો આપ્યો તે બદલ આભાર. અમારા વને વિસ્તારમાં પણ રીસવાળો પૂ ખને માત્ર ખેડૂતોને ખૂબ બસ ભાઈ બેસી દો તમે. મોહમ્મદીજી હું ગફુરભાઈને કહીશ કે બે શબ્દ રજૂ કરો. માનનીય અધ્યક્ષશ્રી, મને બોલવાનો મોકો આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. મારા વિસ્તારમાં દિવસે ને દિવસે મારા વાઢા ભાઈઓની સંખ્યા વધતી જાય છે, માટે આપ અધ્યક્ષશ્રીને મારો વિનંતી છે. હું મોજીલા ભાઈને કહું કે બે શબ્દ રજૂઆત કરો. માનનીય અધ્યક્ષશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે મને બોલવાનો બે શબ્દ તક આપી. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. દિવસે ને દિવસે મહિલાઓ વિધવાઓ બનતી જાય. એ માટે મારી રજૂઆત છે સરકારશ્રીને કે ગુજરાતમાં દારૂબંધી થાય અને મહિલાઓને વિધવાઓમાંથી બચાવવા માટે એક મારી રજૂઆત છે. તો આપ શ્રી દારૂબંધી માટે જે પણ વેચાણ કરે એમને કાયદા કાનૂનની જોગવાઈ પ્રમાણે એમને સજા મળે એવી મારી ખાસ રજૂઆત છે. કાજાભાઈને હું વિનંતી કરીશ કે તમારા વિસ્તારમાં કોઈ પ્રોબ્લેમ હોય તો બે શબ્દ કહી શકો. પહેલાં તો માન્ય અધ્યક્ષશ્રી, મને બોલવાનો મોકો આપ્યો એના બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે માન્ય અધ્યક્ષશ્રી, મારે કહેવાનો મતલબ એટલો જ છે, મારો પ્રશ્ન એક જ છે કે મારા વિસ્તારની અંદર પાણીનો બહુ એટલે બહુ જ ત્રાસ છે. મારી વિસ્તારની અંદર જે પબ્લિકો જે પાણી ભરવા જે ગામના કૂવા સુધી જવું પડે છે, એનો કંઈક સોલ્યુશન હોય તો મને જરૂર કહો અને જણાવો. અમારું અડધું કો આખું પોણી ખબર પડે યાર, પોણીની જરૂર લઈ દે આપણું અડધું. આભાર માન્ય અધ્યક્ષશ્રી. લાધાભાઈને હું વિનંતી કરું છું કે બે શબ્દ રજૂ કરો. માનનીય અધ્યક્ષશ્રી, સૌથી પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર કે મને અહીંયા બોલવાનો મોકો આપ્યો. અમારા વિસ્તારની અંદર અઢળક ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે. અમારા ગામની અંદર ગંદકીના કારણે અઢળક પ્રમાણની અંદર માંદગીનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે તેવું હું તમને વિનંતી કરું છું. મને આશા છે કે તમે જેટલું બને એટલું વહેલી તકે અમારા વિસ્તારની અંદર આનું નિરાકરણ લાવશો. આભાર. ગગાભાઈને હું કહીશ કે બે શબ્દ રજૂઆત કરો. માનનીય અધ્યક્ષશ્રીને ખૂબ ખૂબ આભાર કે મને બોલવાની તક આપી. મારા વિસ્તારમાં દિવસે ને દિવસે રખડતી ગાયો પ્લાસ્ટિક ખાઈને મરી રહી છે. એ માટે આપ શ્રીને વિનંતી છે કે પ્લાસ્ટિક ન ખાય તે માટે ઘાસચારા પેકેજની રજૂઆત કરું છું. આભાર. હવે
માનવીને અધિકાર મને ના આવડે એવું. હવે હું જેઠાભાઈને કહીશ કે તમારા પ્રશ્નો રજૂ કરો. માનનીય અધ્યક્ષશ્રી, પહેલા તો તમે મને બોલવાનો મોકો આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે મને કોઈ બોલવાનું નથી હાલતું. તમે આવ્યો એટલે પહેલથી તો તમારો ખૂબ ખૂબ આભાર. અને અમારા વિસ્તારમાં આમ તો કોઈ જરૂર નથી, ખાલી તમારા પાસે જો પડી હોય તો બે હાથ જોડીને વિનંતી કરું છું કે 4-5 કરોડની ગ્રાન્ટ આલી જો. ચોપડો લાવે ને, ચોપડો ફાઇલ ચાલ આવે એટલે ફાઇલ જતો આલો. મારી ફાઇલ મારી છે, લેતા હો તો પણ મારી છે છે નહીં. મારી તારી ફાઇલ પડી નામ ફાઇલ આલો ને યાર, આ તમારી ઓલી મારી. તો આગળ આવો. થેન્ક યુ. તો આ મેં ફાઇલમાં બધું તૈયાર કરી રાખ્યું છે. તો માનનીય અધ્યક્ષશ્રી, 4-5 કરોડની ગ્રાન્ટ મેં મારા જાતે બનાવેલ છે. તો તમને હું બે હાથ જોડીને વિનંતી કરું કે આમાં સહી કરો. અધ્યક્ષશ્રીને વિનંતી કે આ ગ્રાન્ટ મારી છે, તમે મારા પાસે કાયદેસરની લીધી છે. પણ ગ્રાન્ટ મારી છે આ ફાઇલ મારી છે. એવું છે? તો આ 4-5 કરોડ ગ્રાન્ટ છે, આ પૈસા નકામા ખાય છે અને મારી ઓરિજિનલ ગ્રાન્ટ છે. તમે મને આલો તો મારા વિસ્તારમાં હું વાપરીશ. તો તમને નમ્ર વિનંતી કે આ મારા 4-5 કરોડની ગ્રાન્ટ ઉપર સહી કરી આલો. બીજી મારે કોઈ જોતું જ નહીં. આભાર. ધન્યવાદ. હવે અહીં વિધાનસભાની બેઠક પૂરી કરીએ છીએ. થેન્ક યુ સો મચ. મારા સાથીઓ, આપણા દેશની અંદર યુવાધન વ્યસનના રવાડે ચડી રહ્યા છે. ધારાસભ્યમાંથી આ વખતે તો મેં ગ્રાન્ટ કાઢી છે ને, ગ્રાન્ટ કાઢી છે ને અને ખૂબ લાડા પાડે મારા એડિટ અમારી માંગે પૂરી કરો, પૂરી કરો. તો અહીંયા કોઈ મોય તો ગ્રાન્ટ પાસ નહીં છે. ગ્રાન્ટ પાસ નહીં ચોકલા છે દવાખાના પૈસા. પાછા દે એટલે અધ્યક્ષ પણ કેવો ખતરનાક છે. અહીંયા તો કોણ રાડે પાડે મોય તો. જો તમે પણ દારૂ પીતા હોય તો છોડી દેજો, કારણ કે તમે શરૂઆત કરશો તો દારૂ બંધ થઈ શકશે. તો મારા સાથીઓ, હા યાર, વસ્તી તો કેટલી આવી છે. આવી ઉજ્જવળ કરીએ. લાખોની ભીડમાં મોણો ઊભી છે. સારી સોબતમાં આવી. એક કામ કરે, ખૂબ ખૂબ આભાર. ઉભા રહે મુરે પીસીએન ફોન કરો. ભાઈ આપણા તાંતર બંદોબસ્ત કરાવો બધો. સમર્થન કરી અને દારૂ Thank બંધ you so કરાવો much. ને. આ તો યાર મોણો સુધી કેટલા છે. કરાવવું પડશે. મારું ફોન કરું એક મિનિટ. અને આપણા ઇલાકામાં બધો દારૂ વેચાય થઈ બંધ કરાવવો પડશે. નકા આમનો આમ તો સંમેલન થતા રહે ને તો આ એક મોડ તો એમએલએ માં છે ને એમાં ગાડી ગયેલ છે ને રાજીનામું આલી જશે બધાય હોય. એટલે હવે ફટાફટ કરો ને કે હવે મારવા થોડા એમ વસ્તી. ફટાફટ આવો બધા. હા આવો. અલ્યા મન તો ફડકો છો ના હોય એટલે મને તો ગોળો સડી ગયો. ગોળો આટલો આવ્યો હરો. કરવું પડશે. આ મોજ લાવી છે એક ગ્રાન્ટ પાસ કરીને. આ સંમેલન તો આમ નામ રહ્યો ને તો આ ગાડીએ જાય છે અને એમએલએ ની નોકરીએ જાય છે. કરવું પડશે. હેડ બુડા. આપણે આ વર્ષના કેટલા બિલ બાકી છે બધા મજૂરાના કોઈ આ ગ્રાન્ટ બાંટ નો. જેઠાભાઈ હા બોલો બોલો. ગ્રાન્ટ પાસ થયો તો પાસ કરાવો ને હવે. રોડનું. હા રોડની વાત સાચી છે. તારા દેવી ગ્રાન્ટ હતારાવલ પડી છે પણ મારે યાર શું કરું, મારું મગજ હેંગ થઈ ગયું છે. આ બધું મોજીલો લાજીઓ બધા મોટા મોટા સંમેલન કરેલા છે. દારૂ બંધ કરાવો, ફલાણું બંધ કરાવો, આ કરાવો, વિકાસ કરાવો. હવે શું કરવું એ મને ખબર નહીં પડતી. બધા આ લઈ ગયું હતા. તારી ગ્રાન્ટ પાકે છે યાર, તો પૈસા તારા પાકા છે. કેટલી ગ્રાન્ટ બાકી છે? બધી બાકી જ પડી છે. બાકી જાય ને તારા મારા બસ ગાડીઓ બાડીઓ લઈને ફરવું છે. ના કોઈ ના લે. હવે મૂકું આપણે સુધરી ના ભ્રષ્ટાચાર બંધ કરા
દારૂ બારૂ બંધ કરાવી નાખા આપણા ઇલાકામાં નકા આના જેવા સંમેલન છે ને તો નોકરીએ જાય છે ને બધું થાય છે એટલે હવેથી આપણે બંધ કરી છે રેડ બરાબર ને બધાને કહી ગયો તો ફોન કરી નાખો કાલથી પેપરમાં છાપમાં બજાવી દઉં છું રેડ મોજીલા તું આગે બડો તો હવે મારો બેટો હમણે થોડોક વધી ગયો છે પ્રચારનો નિયમ બધું યાર હવે થોડોક હું લોકોને મારા પ્રત્યે જાગૃત કરવા માટે કોઈ કરવું પડશે મારે એક કામ કરો લાઈવ બનાવી અને લોકો સુધી પ્રસ્તુત કરું ને મારી ઇમેજ સારી બનાવું ને તો નમસ્કાર મિત્રો હું તમારો લાધો ધારાસભ્યશ્રી અને આજે મને જણાવતા ખૂબ આનંદ થાય આ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મને અત્યારે નિહાળી રહ્યા છો સૌથી પહેલાં તો અત્યારે જે પ્રચાર ચાલી રહ્યો છે જંગી બહુમત ચાલી રહ્યો છે આમ કરો દારૂબંધી કરો તો હું સખત તેના સમર્થનની અંદર આપું છું કે અત્યારે દારૂને ખૂબ મોટું દૂષણ ચાલી રહ્યું છે અને દારૂ આપણા વિસ્તારમાં બંધ થવો જોઈએ એનો અત્યારે લોકો ગ્રાન્ટો લઈ તેની ત્યારે હપ્તો લઈ અને ત્યારે કામ કરી રહ્યા છે તો મારે ખાસ એ તમને કહેવાનું કે અત્યારે ધારાસભ્ય જેનું નિશાન ડુંગળી હળેલી ડુંગળી કારણ કે મિત્રો જે હળેલી ડુંગળી જેવું તેમનું વર્તન છે કારણ કે એ લોકો જે અત્યારે કાદીઓ કરીને અત્યારે ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે એ ખૂબ બળજબરી કરી રહ્યા છે અને એમ કરી રહ્યા છે કે અમે આમ કર્યું પરંતુ મિત્રો તમારી સમક્ષ હજુ સુધી એક ખુલ્લી કિતાબ મૂકવામાં આવી છે પરંતુ ભરેલી કિતાબ એ મને ખબર છે કારણ કે હળેલી ડુંગળી એમની પાર્ટી છે તો એ શું કરી કહેવાના એને ભ્રષ્ટાચાર કર્યો છે અધબાર વગરનો અને એવલો જેઠો જેનું અત્યારે ટોમેટો બગડેલી ટોમેટો જેવી એની પાર્ટી બગડેલી ટોમેટા જેવું એનું કોમ કોઈ પ્રકારનો વિકાસ નહીં તમે જ્યારથી મને લાવ્યો છે ત્યારે તમને બધાને મેં વિશ્વાસ અપાયો છે મારા કામ તમે જોઈ શકો છો મારા કામની અંદર દમદાર જોઈ શકો છો અને એ સાલા લુચ્ચાઓ ધારાસભ્ય બની બેઠા છે એને કડક કેવી રીતે કર્યા છે ભ્રષ્ટાચાર કરીને બની રહ્યા છે ભ્રષ્ટાચારથી તેમનો રોટલો ચાલે છે ભ્રષ્ટાચારથી એમનું કામ ચાલે છે પરંતુ મને હું દિલનો ભોળો માણસ અને તમે મને ઓળખો છો મારામાં ન તો ભ્રષ્ટાચારી આવે બસ એક જ મારો વિશ્વાસ માનવ કલ્યાણ ન તો હું ઘર જોઉં છું ન પરિવાર જોઉં છું ન સમાજ જોઉં છું ફક્ત ને ફક્ત જોઉં છું તો એક માનવ કલ્યાણ એટલે જેવી રીતે તમે મને અત્યારે જીતાડ્યો છે આવનારા સમયની અંદર ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે તો મને ફરી એકવાર વિજય બનાવશો તેવી સમગ્ર લોક જનતાને હું અપીલ કરી રહ્યો છું અને ફરી એકવાર કહું છું બગડેલી ડુંગળી એમની પાર્ટીને તમે બાકાયત કરો એનો જેટલો તમે સપોર્ટ કરશો એટલો આપણો વિકાસ સુંધાવાનો છે કારણ કે મિત્રો એ બગડેલી ડુંગળીને ખરાબ ટોમેટો એ પછી ખરાબ ટોમેટો અને બગડેલી ડુંગળી જેવું જ કામ કરી છે તો મારી વિનંતી છે કે એમને બાકાયત કરો જેટલો બને એટલો એનો બાયકોટ કરો અને વધુમાં વધુ તમારા ભાઈને સપોર્ટ કરો આ લાઈવના માધ્યમથી હું તમને જણાવવા માંગુ છું વધુમાં વધુ પ્રેમ સપોર્ટ આપજો વધુમાં વધુ આ લાઈવને શેર કરજો જેથી કરીને જે ભોળી ભાળી સંખ્યા છે જે સોશિયલ મીડિયામાં અવારનવાર ફેલાઈ રહ્યું છે તે એઆઈનો જમાનો છે કેવું ફેલાવે છે પરંતુ તમારે એને સપોર્ટ કરવાનો છે મને એ નહીં સપોર્ટ કરો મો ભોળો ભાળો તમારો લાદો કેવો દિલનો ભોળો મણો અને મારું તો એલિયા ઘર જ તમારાથી યાદ છે હું જેટલી મારી ગ્રાન્ટ આવે બધી વાપરી નાખો વિકાસના કામમાં વાપરો એટલે મને સપોર્ટ કરજો દિલથી અને હું ભોળો માણસ કાલ વોટ લેવાની તમે મને વોટ ના લો થાલ છે પણ તમારો દિલ આપજો બસ એ પણ એ બગડેલી ડુંગળી અને ખરાબ ટોમેટો ન લાવજો જય હિન્દ જય ભારત ભારત માતા કી તમારે કોમ કજ રેડી અડે છે ને બધું એમ સરકાર બરકાર કોઈ ગ્રાન્ટ બાન્ટ આલે છે કે નહીં હાલ તો કોઈ હાલતી છે નહીં અલ્યા આપણ તો શું ગ્રાન્ટ આલા ઉલો કાદિયો ને લાધ્યો ને મોજીલો ને બધા વડા એટલા આંદોલનમાં વિવાદમાં ઉતરી જશે ને કે લોકોના આખો દાડો મારા તો ફોન આવે છે ને મને તો પૂછ કરે છે કે આ શું બધું છે એટલે આ શું દારૂબંધી તો થાવી જોઈએ આ મોજીલોની સાચો મુદ્દો લઈને બેઠા છે એનું સમર્થન કરવું પડે શું દારૂ બંધ થવો જ જોઈએ ગુજરાતની અંદર દારૂ બંધ હોવો જોઈએ અરે માણસ બંધાવો પડે થોડા મેલાઈ તો એને આપ મેળો મેળો જાય એ થોડા એના કેવાથી બધા મેલી જશે કોઈ આપણે સપોર્ટ કરવો પડે ને એમનો આપણે શામાં વધ્યા આપણે વધ્યા ડુંગળી બટાકામાં આપણે એમએલએ ને મળવા થાવું છે ચો બેઠા તમે જોવો ખાલી ચો બેઠા છે આ લો આ ઓય પરદા રખડીજી છે ને આ બે એમએલએ છે તો મારા હેઠ સમુદ્ર કિનારે બેઠા બેઠા મજા લે છે તમને પડદાની કોઈ પડી છે કે નહીં હોય મોટા મોટા આંદોલન નીકળે છે બસ નીકળી જ પડવું છે ઈ બધું બરોબર છે અમે હોય કે એમને નથી બેઠા અમે તો મહાન ચર્ચા કરવા છે બેઠા બેઠા આ તો એક સમુદ્ર હોય ખાલી સમુદ્ર ની લહેરો હોય આખા દેશનું આખા ગુજરાતનું આખા
રાજ્યનું મેં કામ કરી કરી મરી ગયા, એક ખાલી અડધો કલાક ખાલી શુકન લેવા આવો એમાં પહોંચી વળો છો તમે. હા એ તો અમને ખબર છે, સમુદ્ર કિનારે પાળ બંધાવવાનો તમારો વિચાર છે ને એની ગ્રાન્ટ ખાઈ આવી છે. અલ્યા એવું નથી, મારા ગામમાં મારા વિસ્તારમાં પોણીની તકલીફ છે. અલ્યા સાહેબ તને એવી ખબર ના પડે કે આ હોય છે ને આ પોણી એ મારે છે ને મારા વિસ્તારમાં લઈ જવાનું છે, એટલે મેં ને હું અને આ લાધા આ બે જણા છે ને આ પોણીનો નિકાલ કરવા હારું તું બાપ રે મત પ્રો ઓરડામાં પાણી લઈએ સમુદ્રનું નહીં લઈ જવાય. તું એ પણ મારો જે તલાવ હોય છે મારા ગામમાં, તો તારા ગામમાં કેમ લઈ જાય પડતો? તો ઓલી ગ્રાન્ટ આવશે. અને બીજું પાછું કુછ હોય વધારે બોલાવતા નહીં હો. તમે તો રો મુજીનાના સંપર્કમાં અને અમારા સુધી તમારે ના આવવું પડે તો ખોદો. હવે જો અહીંથી આ આખી ગ્રાન્ટા ખાઈને બેઠા ઈ તમે બીજા ગ્રાન્ટાની અમારી વાત મત કરો, તમે રેડી? અને તમે દૂધના ધોયેલા છો ને એ અમને ખબર છે. તો તમે વરસ દૂધના જોયેલા છો. બતાવો અમારો એક ભ્રષ્ટાચાર બતાવો. આ બધું ગામની આખી ભેજા બંધુ છે તે 5 વર્ષ પહેલા, અત્યારે ભાડો છે ભેજ એકી છે તમારે એકી હાથી ભેજ. ઉભા રહો. તમારા વિસ્તારમાં અમે આયા, હા અમારી ગાડી 2 વાર બલજી. તો પણ ગાડી ને મારે શું પણ ગાડી નું વસાલ આવે છે. એ તો પેટ્રોલ પતી ગયું. હા એમને ખાવા કરે છે બેન. હા તો કેવું? પણ તમે હું શું કહું તને, હા હું મારે તમને શું કહેવાનું કે તમે જે દાડે આયા હોય કે ને હા. એ દાડે હોય કર્યું વસ્તુ, જે દાડે તમે કર્યું હોય કે ને, મારે તમને એટલું જ કહેવાનું ખાલી ફક્ત ને ફક્ત તમે એટલો ભ્રષ્ટાચાર કર્યો ને એટલો અમારામાં ન આવે. તો પણ હું એમ પૂછે કે તમારા ગામમાં 4 વર્ષ પહેલા ઉલું ટોકું બંધાયું હતું, અત્યારે 6 ભાઈ પડ્યું છું. આવા કામ કરો, 2.5 કરોડ ની લોન પાસ થાય ને 50 કરોડમાં 5 કરોડ ક્યાંની સરકાર હતી? શાની સરકાર શું તમારી હતી, અમારે થોડી હતી. હવે તમે એકાર ડબલ હતી સરકાર જ્યાંની હતી. અને ઈ હડેલી અરે બાપા